મને કાલે આવવામાં ના પડવાનું કારણ શું? તમને ના પાડવાનું કારણ આ જ કે આ 3 મુદ્દા લેખિતમાં આવે. મને કહી દીધું અકાભા લઈને આવે તો અકાભાને આપણે મોય રાખવાના. લઈને નહીં, હું તો ખાલી આમાં હાજરી આપવા આવડે મને ખબર પડે કે આંદોલનમાં શું હોય. ને કે તમે ના પાડો એટલે હું વિડીયો બનાવીને મૂકી દઉં ભાઈ મને ના પડે આગેવાનો તમારે જરૂર નથી એટલે હું વાર્તા પૂછું. હું તો બીજું એમ નહીં, હું એમ એને નહીં. મને સરકારનો દુશ્મન મને હવે બેન હવે તમે ન આવશો એટલે શું સમજો? અરે એવી વાત નથી, આખી વસ્તુ તમે સમજો પેલા. તમે હું કેસેટ ચડાવવામાં પેલા હું ખાલી આવા અત્યારે તો ખાલી આવીને બેવું કીધું શું છે મારે ના નથી બોલું મારે. ના 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 સાંભળો મારી વાત. તમારે હું તમને એ જ કહું મારા ભાઈ શાંતિ રાખો. હું કહું એ મુજબ હાલો. તમે તમારું મગજ દોડાવોમાં. તમારે જીતુભાઈ હારા સંબંધ છે? મારે તો બધા આખા કોંગ્રેસ ને આ આપને ભાજપ બધા મંત્રી નહીં હા પણ તમારે વાત થતી હોય જીતુભાઈ સાથે મુખ્યમંત્રી સાથે સરકારમાં કોને વાત નથી થતી મારે. અરે પણ કરી શકો એમ હોય તો હા કરી શકું. તમે હું તમે રોંગ વે હાલો માં કરી શકું વાત બધાય કરી શકું. વાત બધાય મારી વાત સાંભળો. રોંગ વે ઉપર તમે જાઓ માં વાત કાપવામાં પૂરી વાત સાંભળી લ્યો. તમારે જેની સાથે વાત થતી હોય એની હારે તમે વાત કરી લ્યો. ત્યાં 3 મુદ્દા છોકરાઓ લેખિત માગે છે છાવણી વાળા. બરાબર છે. તમે આપી શકો એમ હોય તો હું તમને મળવા આવું. બરાબર. તમે વાત કરી લ્યો. જો એ આ પાડતા હોય તો મને ફોન કરજો. બરોબર, પછી આપણે વાત કરશું. હા તો 10 મિનિટ હાજરી આપવા આવ્યો કોનું ખાલી એમ તો અત્યારે ન થવું તમારે. તમે પેલા વાત કરીને ગોઠવીને મને ફોન કરો પછી આપણે ચર્ચા કરીએ. ના પાડવાનું કારણ શું ખબર ન પડતી. અરે ના પાડવાનું આપણા તરફથી નથી જવાનું અહીંયા. અરે મારે ક્યાં જવું છે અહીંયા? ક્યાંય જવું નથી મારે. સરકારમાં ક્યાંય જવું નથી. જે કરવું કરે. હું મને આવવાની ના પાડવાનું કારણ કહો એટલે હું કહી દઉં ભાઈ હું ખેડૂત આગેવાન ના પાડીશ ભાઈ અગુબા તમારું આપ્યું બહુ થઈ ગયું હવે તમે આગળ જાઓ. એટલે હું કહી દઉં ભાઈ કે હું હવે આમાં નથી એટલે હું તો છોટું થઉં તમારે રાખવું નથી. સરકારનો દુશ્મન થઈ ગયો હું તો જતી જઉં ને. અરે એમ નથી કહેતા તમે કાકા સાઈડમાં ગઢવીનો ચારણનો વાંધો આ રિયા બહુ હું ઘરે જઈને વાંધો પડે ને. હાલો